નવો દાખલો માતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે તો 6 વર્ષ પછી બંનેની ઉંમરનો તફાવત કેટલા વર્ષ થશે તો ધારી લેવાનું. ધારો કે માતાની ઉંમર બરાબર x અને પુત્રની ઉંમર બરાબર y. આ બંનેની ઉંમર ધારી લીધી. હવે શું કીધું? માતા અને પુત્રની ઉંમરનો તફાવત એટલે બાદબાકી x ઓછા y બરાબર 20 વર્ષ છે તો 6 વર્ષ પછી બંનેની ઉંમરનો તફાવત કેટલો થશે? 6 વર્ષ પછીની વાત કરીએ એટલે શું કરવાનું? સરવાળો x વત્તા y x વત્તા 6 માઇનસ 6 વર્ષ પછી તફાવત કીધેલો માઇનસ y વત્તા 6 બરાબર. આપણે હવે આ પદને છોડી દઈએ. x વત્તા 6 માઇનસ y આ વત્તા હતા એટલે માઇનસ થઈ જશે માઇનસ 6 માટે x માઇનસ y આ 6 ઉડી ગયા. x માઇનસ y આપણા બરાબર છે. હવે x માઇનસ y ની કિંમત કેટલી છે? 20. એટલે આપણે જવાબ કેટલો